આપણી સાથે હવે વિલિયમ ઓડિલના મયુરેશ જોશી ચર્ચામાં જોડાઈ ગયા છે. મયુર, સ્વાગત આપનું. અને સૌથી પહેલા તો જે માર્કેટની 2 દિવસથી પેટર્ન બની રહી છે, જુઓ ગઈકાલે આપણે એક સારું એવું રિવર્સલ જોયું અને 19850ના સ્તર પાસે આપણે જતા દેખાયા. ત્યાંથી થોડું આજે આપણે નીચે અત્યારે કારોબાર કરી રહ્યા છીએ, પરંતુ છેલ્લા 2 દિવસમાં જે પોઝિટિવનેસ જોવા મળી છે એ FIIs તરફથી જોવા મળી છે. તે લોકો પોઝિટિવ થઈ રહ્યા છે અને ઓવરઓલ આ બધા જ ફેક્ટરની સાથે ક્રૂડનું ફેક્ટર પણ કામ કરી રહ્યું છે, કારણ કે એમાં પણ આપણે ઘટાડો જોયો છે. તો કઈ રીતે અત્યારે માર્કેટના સેટઅપને આપ જોઈ રહ્યા છો? માર્કેટ ઉપર એઝ આઈ ઓલવેઝ એમ આઈ થિંક પોઝિટિવ રહીશ, ઓપ્ટિમિસ્ટિક રહીશ, કારણ કે જે ઇન્ડિયન માર્કેટ છે એ મેક્રો અને માઇક્રો બેસિસ ઉપર વન ઓફ ધ બેસ્ટ પ્લેસ માર્કેટ છે ઇન ધ ગ્લોબ. તો આજની તારીખમાં પણ તમે જોશો કે આઈ થિંક જીએસટી કલેક્શન છે, ટેક્સ કલેક્શન છે, જે એક્સપેક્ટેશન છે પીએમઆઈની આંકડોની, આઈઆઈપી અને ઇન્ફ્લેશન એક્સપેક્ટેડ ટુ સ્ટે બિહાઇન્ડ. I think this shows the indication of India being one of the strongest economies globally. આજની તારીખમાં this trend might very well continue, કારણ કે જેવી રીતે વ્યાજ દરોમાં એક રાઇઝ જોવા મળ્યું છે, સસ્ટેનેબિલિટી યુએસ માર્કેટ્સમાં સ્પેસિફિકલી હાઉસિંગ હોય, ઓટો ઓનરશિપ હોય, has started dwindling. Obviously જેટલી એન્યુઅલાઇઝ ક્રેડિટ ડેટ ઉપર ઇન્ટરેસ્ટ પણ આવશે 1 ટ્રિલિયનના ઉપર, that is also going to hurt corporate earnings. અને ક્યાં ને ક્યાં આઈ થિંક જેવી રીતે ડેટા પોઈન્ટ્સ આવી રહ્યા છે, જે બોન્ડ યીલ્ડમાં ઘટાડો જોવા મળ્યું છે, 3 વર્ષ કન્ઝિક્યુટિવલી બેંક્સમાં જે લોસીસ છે બોન્ડ પોર્ટફોલિયોમાં, દેટ્સ વેરી વેરી એવિડન્ટ. તો મારી હિસાબે આઈ થિંક ધ હોલ ગ્લોબ ઇઝ એક્સપેક્ટેડ ટુ ફેસ સમ એલિમેન્ટ ઓફ સ્લો ડાઉન ફર્સ્ટ હાફમાં નેક્સ્ટ કેલેન્ડર યરમાં. ઇન્ડિયા વિલ સ્ટીલ સ્ટેન્ડ આઉટ અમંગ દેટ ઇન ટર્મ્સ ઓફ જીડીપી ગ્રોથ. અને શું સપોર્ટ દેટ, આઈ થિંક જે માઇક્રો પર્સપેક્ટિવ છે, જે આપણા કોર્પોરેટ અર્નિંગ છે, થોડા જે આપણા ગ્લોબલ ફેસિંગ ઇકોનોમીઝ છે અને કન્ટ્રીઝ છે અને જે સેક્ટર્સ અને કંપનીઝ છે, એમાં થોડું આઈ થિંક એક ડાઉનસાઇડ રિસ્ક છે. પણ આઈ થિંક જે ડોમેસ્ટિક ઓરિએન્ટેડ ઇકોનોમીઝ છે અને સેક્ટર્સ છે, આઈ થિંક દેટ શુડ કન્ટિન્યુ ડુઈંગ વેલ. તો અર્નિંગ્સમાં પણ આઈ થિંક બહુ મોટો આઈ થિંક કટ જોવા નથી મળશે. And that is why Indian economy should stay on top. મારા હિસાબે આઈ થિંક કઈ સ્ટ્રક્ચરલ ડાઉનસાઇડ માર્કેટમાં જોવા મળતી નથી. FIs ને કઈ ચોઇસ નથી આજની તારીખમાં. આઈ થિંક ઇફ they have to pick and choose, Indian market still stays one of the best markets, not just for the coming few quarters. મારા હિસાબે આઈ થિંક next 2, 3, 4 વર્ષો માટે or even the next decade, Indian markets will continue to be a preferred hotspot. તો મારા હિસાબે આઈ થિંક domestic oriented sectors and stocks पर focus करो. I think there is lot of earnings momentum that can still continue. Market super positive. જી, તો ઓવરઓલ તો એક પોઝિટિવ વ્યૂ ફંડામેન્ટલી મળી રહ્યો છે. મયુરેશજી, ગુડ આફ્ટરનૂન. અને જાણીએ આ બધા પોઝિટિવ ફેક્ટર વચ્ચે આજે માર્કેટને જ્યાં ચિંતા જેણે કરાવી છે ફાઇનાન્સ ને લઈને આવતી દેખાઈ રહી છે, કારણ કે આરબીઆઈ દ્વારા જે કડક વલણ આવ્યું છે, બેન્કિંગ એનબીએફસીઝ જે છે એ ખાસા નેગેટિવ રિએક્ટ કરતા દેખાઈ રહ્યા છે. નિફ્ટી બેંકમાં જે ખાસું એક અંડર પરફોર્મન્સ આપણને દેખાયું છે. કંપનીઓમાં એક પછી લાર્જ કેપ કંપનીઓ હોય કે પછી નાની કંપનીઓ હોય, એક ખાસો ઘટાડો અને એક નેગેટિવ રિએક્શન આવતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આરબીઆઈના આ સ્ટેપને અને કઈ રીતે અસર દેખાશે કંપનીઓ પર? મારા હિસાબે ઇન ધ ફર્સ્ટ પ્લેસ આની ઇટ્સ અ વેરી પોઝિટિવ અને પ્રોએક્ટિવ સ્ટેપ. અને આરબીઆઈ, આઈ થિંક વી હેવ ટુ કમેન્ડ આરબીઆઈ ટુ ધ એક્સટેન્ટ કે આઈ થિંક ઇવન ઇન્ટરેસ્ટ રેટ્સમાં when a lot of central bankers were behind the curve, RBI was ahead of the curve. Liquidity management હોય and the latest circular that they have issued. આજની તારીખમાં તમે જો કે ઓલમોસ્ટ 8.2% is the total unsecured lending book in the overall book. Banks હોય કે NBFCs હોય. A majority of that obviously is personal loans, which is, if I'm not mistaken, close to 6.5% અને રિમેનિંગ ઇઝ ક્રેડિટ કાર્ડનું જે પર્સનલ ડેટ છે એ. તો જે રિસ્ક વેટેડ એવરેજીસ વધાવ્યા છે, આઈ થિંક સ્ટેપ ઇન ધ રાઇટ ડિરેક્શન, કારણ કે ઇફ અનસિક્યોર્ડ લેન્ડિંગ ગોઝ અપ સિગ્નિફિકન્ટલી હાયર અને ઇફ there is some element of a downside risk to this, I think ઘણું બધું આઈ થિંક એક હિટ આવી શકશે in terms of both NPS અને જે પ્રોવિઝનિંગ કરવી પડશે. તો મારી હિસાબે ફર્સ્ટ સ્ટેપ ઇન ધ રાઇટ ડિરેક્શન. બીજી વસ્તુ, આઈ થિંક જે બેંક્સ અને એનબીએફસીઝ અફેક્ટ થશે, obviously I think a large element of banks, as an example, RBL Bank, as we all know, એક significant exposure છે credit card lending માં. To a certain extent, you are also looking at a lot of other banks, including HDFC or Axis Bank, which obviously I think HDFC and ICICI Bank have been a little bit more prudent unsecured lending માં. But I think overall book માં જેટલી પણ એક exposure છે અને જે CET1 રેશિયોમાં એક કટ જોવા મળશે, I think with SBI as an example, just as a sheer example, along with their NBFC exposure as well, એક 1% ની આજુબાજુનો કટ જોવા મળશે. તો CET1 which stands at 11.5 can come down. And that can have an impact in terms of earnings. So I think જેટલી મોટી સાઇઝ બેંકની
અને ઇફ દેટ CET1 રેશિયો કમ્સ ડાઉન, આઈ થિંક જે રેપ્લિનિશ કરવા પડશે, બીકોઝ આઈ થિંક અલ્ટિમેટલી કેપિટલ એડ્યુકેસી balance sheet strength ने एक underlying parameter હોય to how your advances growth will be. And to that extent, I think there is a significant cut already on a reasonable base. ઘણી બધી NBFCs માં જે બેઝ છે CET1 નું, I think ઘણો I mean it's on the higher side. તો એમાં એક સિગ્નિફિકન્ટ કટ જોવા મળ્યું તો કદાચ એક ઇમ્પેક્ટ આવશે અર્નિંગ્સમાં, like we might see in the case of Bajaj Finance. Shriram Finance on the other hand will have the smallest cut because of the exposure that they have got. So આ પેરામીટર્સ ઉપર મારી હિસાબે આઈ થિંક પ્રોએક્ટિવ સ્ટેપ છે કે આને કે આઈ થિંક થોડું કેપિટલ એડ્યુકેસી પર ઇમ્પેક્ટ થશે, which means there might be some impact in terms of aggressive advances growth. But a few banks like HDFC, ICICI Bank already proactive હતા in not doing that. તો ક્વોલિટી ઉપર ફોકસ કરો અલ્ટિમેટલી. મારી હિસાબે આઈ થિંક a few of the lower ranked NBFCs હોય, lower ranked banks હોય, are going to find it a little bit tough in terms of વધારે પ્રોવિઝનિંગ કરવી પડશે, with excessive provisioning જે CET1 માં કટ આવશે, aggressive lending થોડું ઓછું થશે. તો મારા હિસાબે આઈ થિંક within the space ક્વોલિટી ઉપર ફોકસ કરો. આઈ થિંક that is going to stand out within BFSI, but I think it's a step in the right direction. પણ મયુરેશ, આપની પાસેથી પણ આ જ બાબતે થોડી ચર્ચા કરીએ, કારણ કે જો આરબીઆઈએ સ્પષ્ટ કીધું છે કે હોમ લોન, એજ્યુકેશન લોન, એ બધી લોન છે એના પર અહીંયાથી આપણને કોઈ વધારે ફરક નથી આવવાનો, અને એની ઇફેક્ટ આપણે આજે જે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ છે ત્યાં પણ આવી રહી છે. ઇન્ડિયાબુલ હાઉસિંગ જોઈ લો, PNB જોઈ લો, કે ઇવન LIC હાઉસિંગમાં પણ આજે થોડું ઘણું આપણને બસ જોવા મળી રહ્યો છે. અને બીજી તરફ જે રિયલ એસ્ટેટની તેજી છે એ તો આપણે આટલા વખતથી સપોર્ટ કરી જ રહી છે ને, અને એ જ ફેક્ટર છે કે જે આપણને હાઉસિંગ ફાઇનાન્સની અંદર સારી એવી તેજી બતાવી રહ્યું છે. તો આપનો અહીંયાથી ખાલી મત બસ આ હાઉસિંગ ફાઇનાન્સ પર જાણવા માંગીશું. નહીં, બે પાસાઓ અહીંયા. પહેલું આઈ થિંક જે રિયલ એસ્ટેટ સેક્ટર છે એ અપસ્વિંગમાં છે. તો તમે રિયલ એસ્ટેટ સાયકલ જયારે પણ આઈ થિંક એ ગણશો તો એક 5 થી 6 વર્ષનો સાયકલ હોય. We are probably in the mid cycle, third year ની અપ સાયકલમાં છે. I think there is still 1 or 2 years of this up cycle to continue, and that is probably getting reflected numbers માં, right? તો તમે DLF ના નંબર જો, તમે ઓબેરોય ના નંબર જો, શોભાના જો, કુલટે પાટીલના જો, જેટલા પણ નવા લોન્ચેસ છે, ઇટ્સ ગેટિંગ વેરી વેલ એક્સેપ્ટેડ. DLF ને તમે જો કે આઈ થિંક જે ક્રેઝ છે, પુણામાં કુલટે પાટીલ લોન્ચ પર ક્રેઝ હતી. તો મીડિયમ સેગમેન્ટ અને પ્રીમિયમ સેગમેન્ટમાં જે લોન્ચેસ થઈ રહ્યા છે, આઈ થિંક દે આર ગેટિંગ બબલ્ડ અપ એટ ધીસ જંક્શન. ઓબ્વિયસલી આઈ થિંક જે વ્યાજ દરો છે અહીંયાથી હજી નહીં વધે. And obviously, I think some point of time rate cuts will start in the coming year, most probably in the third quarter. So I think एक mid-cycle view थी real estate cycle માં, plus all these tailwinds અને જે existing inventory છે ઘણી બધી organized listed players ની એ ઓછી થઈ રહી છે. તો ક્યાં ને ક્યાં I think ઘણા બધા tailwind છે for the sector as a whole. Now for this અને જેવી રીતે ડિમાન્ડ છે, obviously housing finance companies are going to come into the foray. RBI ની circular માં housing loans, auto loans, gold loans નથી. કારણ કે large part of these loans are securitized. So can I think even if loans are given, એક તો LTV ઉપર છે, I think the whole loan is probably not given against the asset that is intended to be bought. અને જેટલું પણ લોન છે એના ઉપર એક સિક્યોરિટી હોય, either bank પાસે નહીં તો NBFC માટે, which provides them the value of safety along with the LTV. So I think even if the asset price comes down, because probably they've got a buffer with them, એનું I think જે securitization હોય એ complete થાય. આટલા માટે in lieu of the circular plus the tailwinds, મારા હિસાબે I think definitely realty companies focus ઉપર રાખવી જોઈએ. Anybody holding on to a stock like DLF should continue. Oberoi Realty, Godrej Properties, એ મોમેન્ટમમાં રહી શકશે. And along with that, housing finance companies as well. તો મારા હિસાબે I think LIC Housing Finance as an example હોય, I think they can continue doing well, કારણ કે આ બધા factors probably are intertwined with each other. એટલે રિયલ એસ્ટેટ પર પણ પોઝિટિવ અને આપણને હાઉસિંગ ફાઇનાન્સ કંપની ઉપર પણ એક સારી એવી તેજી જોવા મળી શકે છે. પરંતુ મયુરેશ, તમે જોડાયા એ પહેલા આની જ પેરેલલ બીજો એક સવાલ મેં ઇન્સ્યોરન્સ કંપની ઉપર પણ કર્યો હતો, કારણ કે આજે એક તરફ જો ઇન્સ્યોરન્સ કંપનીઓ સારી એવી તેજીમાં છે, આપણે હંમેશા જે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એની વાત કરતા હોઈએ છીએ, પરંતુ આજે ખાસ કરીને જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ જેટલી પણ છે, ICICI લોમ્બાર્ડ છે કે GIC છે, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ છે, છેલ્લા 2-3 દિવસથી આની અંદર પણ આપણે એક સારો એવો બઝ જોઈ રહ્યા છીએ. અને ઇનફેક્ટ આજે તો ICICI લોમ્બાર્ડ એક ફ્રેશ હાઈપર પણ આપણને કામકાજ કરતો જોવા મળી રહ્યો છે. કઈ રીતે તમે જનરલ ઇન્સ્યોરન્સ સ્પેસને અહીંયાથી આપણે પ્લે કરી શકીએ છીએ લાંબા ગાળા માટે, કે અત્યારે થોડું વધી ગયું છે તો હમણાં થંભી જઈએ? કારણ કે એક તરફ જે હેલ્થ ઇન્સ્યોરન્સ માટેની જરૂરિયાતો છે એ પણ વધતી દેખાઈ રહી છે, અને બીજી તરફ ઓટો વેચાણના આંકડા પણ અહીંયા આપણે વધતા આવી રહ્યા છે, એટલે ત્યાંથી પણ એક થોડુંક બઝ અહીંયા આવી રહ્યું છે.
Absolutely. અરે મારી હિસાબે I think it's a very tough space to probably play around with. કારણ કે તમે જે ગવર્મેન્ટ કંપનીઝ પણ જોશો અને પ્રાઇવેટ કંપનીઝ લાઈક અ લોમ્બાર્ડ પણ જોશો ને ઘણી બધી નાની કંપનીઝ પણ આવી ગઈ છે જનરલ ઇન્સ્યોરન્સ સ્પેસમાં. એ બહુ ટફ છે કારણ કે જેટલા પણ તમારે સ્પ્રેડ્સ મળે છે ઇટ્સ વેરી વેરી કોમ્પિટિટિવ એટ ધીસ જંક્ચર. હેવિંગ સેડ ધેટ આઈ થિંક જે હેલ્થ ઇન્સ્યોરન્સ છે ઓબ્વિયસલી કાર ઇન્સ્યોરન્સ ઇઝ ઓલ્સો લાર્જલી કવર્ડ. બટ એક કોન્શિયસ ડિસિઝન જે કર્યો છે આઈ થિંક ઘણી બધી કંપનીઝને is probably reduce a large component in terms of the farm part. So I think જે agri part નું એક exposure છે જેમાં write-offs ઘણા બધા હોય, I think that has been consciously written down quite well, specifically by companies like ICICI and Lombard. I think જે fire insurance part છે, જે hull insurance છે, obviously I think high margin businesses છે. અને આટલા માટે I think as this aspect of the business also grows અને જેટલું private share નું contribution છે overall general insurance આ spaceમાં reinsurance also is a huge opportunity. But ત્યાં પણ I think the spreads that you probably earn are to a certain extent થોડા capped for. You cannot have an extensive expansion of spreads. અને આટલા માટે I think space competitive છે. સ્પેસમાં જે earnings નો આપણે કહી શકાય તડકો of expanding quite significantly. It will happen. The expansion will happen at a nominal rate and not at an expanded pace. જે ઘણા બધા સેક્ટરમાં હોઈ શકે. And therefore, if somebody wants to probably bet, I think Lombard is probably one of the better place આ સ્પેસમાં. પણ one must realize, જેવી રીતે હું કહેતો હતો, I think earningsમાં એક expansion જબરદસ્ત જોવા નથી મળશે. I think it will be in line with market expectations. And those who want market expectation returns can probably bet on companies like an ICICI Lombard. મયુરેશ, આપની પાસે આવવા માંગે છે કે ટીવીએસ મોટર પર એક ખાલી નાનકડી ચર્ચા એટલા માટે કરી કારણ કે એમણે એક યુરોપની અંદર એમએલ ફ્રે કરીને કંપની છે જેની સાથે અગ્રીમેન્ટ કર્યા છે અને આ જે કંપની છે એ યુરોપની એક ઇમ્પોર્ટર અને રિટેલર કંપની છે ઓટોમોબાઈલમાં. હવે ઓલરેડી ટીવીએસના ઘણા બધા મોડલ્સ અત્યારે યુરોપની અંદર મળે છે પરંતુ આ જે એગ્રીમેન્ટ છે એનાથી એમનું એક ચેનલાઇઝ થઈ જતું રહેશે એમનું ડિસ્ટ્રીબ્યુશન પણ યુરોપની અંદર. અને ખાસ કરીને જે અત્યારે આફ્રિકન કન્ટ્રીઝથી આપણને એક્સપોર્ટના જે અમુક ઇસ્યુ આવી રહ્યા છે તે અહીંયાથી સેટ ઓફ થતા જોવા મળશે. જોકે સ્ટોક અહીંયાથી નો ડાઉટ ઘણો બધો ચાલી ગયો છે છેલ્લા ઘણા સમયની અંદર. તો અત્યારે અને આજે પણ પાછો તેજીમાં તો છે જ, તો અહીંયા આને પ્લે કરવો જોઈએ અત્યારે કે આ ન્યૂઝ બેઝ પ્લે કરવો જોઈએ કે એક ફંડામેન્ટલી આની કોઈ લાંબા ગાળે કે અર્નિંગ્સ પર આપણને અસર આવતી જોવા મળશે? So I think this company has done phenomenally well. I think પાછલા તમે 6 થી 8 ક્વાર્ટરમાં જોશો કે જે EBITDA માર્જિન્સમાં એક સ્ટેડી એક્સપેન્શન જોવા મળ્યો છે both in terms of the product mix અને જે કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન છે કંપનીમાં. I think that has played very very effectively operating margins ઉપર. At the same time I think જે વોલ્યુમ ગ્રોથ છે આજે સાઉથ નોન સાઉથ માર્કેટ્સમાં જે નવા લોન્ચેસ કર્યા છે, that electric mobility platform has got very well accepted and that is getting reflected in terms of volumes and pricing, obviously reflected by top line. So top line growth aided by volumes, margins में expansion, bottom line growth में एक सरस उछाल. I think all of these are leading to a nice EPS ratings જે આપણે માર્કેટ્સ में इंडिया में જોયે છે. અને આટલા માટે I think the kind of price action આ સ્ટોકને બતાવી છે. I think it's been a constant outperformer પાછલા 1 અને 2 વર્ષોમાં across time buckets. એટલે ક્વાર્ટર વાઇઝ પણ જોશો અને સાધારણ yearly એક એનાલિસિસ પણ તમે જોશો તો I think that has given significant amount of returns. So obviously I think જે નવા અરેન્જમેન્ટ છે જે એક્સપોર્ટ માર્કેટ્સમાં એક ફોરે કરી રહી છે કંપની, I think that is also going to aid the overall growth. કારણ કે જે પ્રોડક્ટ્સ અને જે માર્જિન્સ આવશે એક્સપોર્ટ માર્કેટ્સથી obviously offsetted by whatever currency impact there might be will obviously aid the overall growth for the company itself. So મારી હિસાબે I think TVS has done a phenomenal job earnings ના હિસાબે પાછલા કઈ ક્વાર્ટર્સમાં જેના પાસે ડેફિનેટલી હોલ્ડ કરો. Our valuation sheep definitely. So I think જે તમે long term averages જોશો એમાં I think valuations have become expensive but they are getting supported because of the premium in earnings that the stock is probably reporting. So મારી હિસાબે I think જે investors પાસે હોય definitely hold કરો. Fresh investors, unfortunately, you will have to wait for some decline onto the stock. If the market comes down for whatever reason અને આ સ્ટોકમાં પણ એક થોડું ગિરાવટ જોવા મળશે ત્યારે એક ઓપોર્ચ્યુનિટી આવશે, not at the current. મયુરેશ, આપની પાસે આવી છે કે સિમેન્સ પર એક ચર્ચા કરવી છે કારણ કે હાલમાં જે એક સિમેન્સની જે પેરેન્ટ કંપની છે થોડું ઇન્ડિયન બિઝનેસની અંદર હિસ્સો ખરીદવાનું વિચારી રહી છે. અહીંયાની જે એનર્જી બિઝનેસ છે એને થોડો છૂટો પાડવાની અને એને ડીમર્જ કરવાનો વિચાર કરી રહી છે.
આ બધાની અંદર સિમેન્સનું જે પરફોર્મન્સ છે એ થોડું આપણને છેલ્લા કેટલાક દિવસની અંદર સુધરતું દેખાયું છે, કારણ કે આપણે 2-3 મહિનાનો સતત ઘટાડો આ સ્ટોકની અંદર જોયો છે. તો સિમેન્સ પર અને આ સ્પેસ ખાસ કરીને જે રિન્યુએબલ એનર્જી અહીંયાથી એ છૂટી કરવા માંગે છે, તો આ સ્પેસ પર તમારો અત્યારે શું મત બની રહ્યો છે? Space is very interesting in the first place. I'll answer your second question first. કારણ કે જેટલા પણ I think capital intensive sectors છે, specifically જે Siemens belong કરે છે, Siemens હોય, EPIP હોય, Thermax, L&T to a certain extent. General elections are in April में ઘણા બધા I think જે order flows આવશે એ next 2-3 months માં આવ્યા જોઈએ આ કંપનીઝ પાસે, અને જેટલી existing order book છે, જે critical work component છે, બધું I think complete થશે just before the elections are over. Again, these orders are coming with reasonable amount of margins, and આટલા માટે I think જે operating leverage છે, this should definitely play out. Input cost ઓછા થઈ ગયા છે, અને આટલા માટે I think જે drag હતું margins ઉપર last 2-3 quarters માં, that should also stabilize, કારણ કે એક pass through effect પણ આવશે નવા orders માટે, which will aid IRRs and return on capital employed for all these companies. Having said that, Siemens Energy I think જે component છે almost 28-30% નો એક contribution છે. But Siemens is always known to be a products company, and energy business is always considered to be a turnkey kind of a business. So I think demerger જે global level ઉપર પણ Siemens કરતી હતી આ ઘણા બધા subsidiaries પર, step in the right direction. Obviously I think એક value unlock જે જોવા મળશે specifically from its products division part, which is still a significant component, can be significantly higher. કારણ કે જેટલું પણ I think જે capex oriented programming and orientation છે, I think the working capital requirements for the energy part of the business are also relatively high. So મારી હિસાબે I think step in the right direction, getting reflected by the price like Siemens is reflecting. But overall space interesting aspect અને pivotal point ઉપર છે, કારણ કે જેવી રીતે હું opening remarks માં કહેતો હતો, I think domestic themes, capital oriented themes, manufacturing, capex, એ બધી themes ચાલવાની છે as far as the India growth story is concerned in the next 5 to 10 years. પરંતુ મયુરેશ, એક JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હમણાં જ કંપની લિસ્ટ થઈ છે એના પર આપનો એક મત લેવો છે. ખાસ કરીને કંપનીને કર્ણાટકમાં કેનીપોર્ટ ડેવલપમેન્ટ માટેનો એક ઓર્ડર મળ્યો છે, અને જ્યારે એમણે રિઝલ્ટ જાહેર કર્યા હતા ત્યારે જ એમણે કહ્યું હતું કે મિડલ ઇસ્ટની અંદર તેઓ એક લિક્વિડ સ્ટોરેજ ફેસિલિટીની પણ એક્વાયર કર્યું છે, અને ભારતમાં પણ એ લોકો એ પ્રકારની ફેસિલિટી સ્થાપવા માંગે છે. હવે આ એક એવી કંપની છે કે જેનું અક્રોસ ધ ઇન્ડિયા, ઈસ્ટ કોસ્ટ, વેસ્ટ કોસ્ટ બધી જગ્યાએ અહીંયા એનો એક સારું પ્રેઝન્સ આપણને કોસ્ટલાઇનની ઉપર જોવા મળે છે. અને ખાસ વાત એ છે કે એમની પાસે હાલના જે વોલ્યુમ ગ્રોથ છે એની અંદર એક નાનો હિસ્સો થર્ડ પાર્ટીનો છે. હવે એમનો જે ખાસ જ્યારે મેનેજમેન્ટ સાથે વાત કરી હતી ત્યારે એમનો જે આગળનો ફોકસ છે થર્ડ પાર્ટીનો જે વોલ્યુમ છે એ વધારવા પર છે, અને એના ગ્રુપનો વોલ્યુમ તો અહીંયાથી વધારવાનો ફોકસ છે જ. તો ઓવરઓલ આ સ્ટોક તમને અહીંયાથી કેવો લાગી રહ્યો છે? કારણ કે આજે પણ એક તેજી સાથેનો કારોબાર અહીંયા આની અંદર જોવા મળી રહ્યો છે, અને કંપની પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ છે. એટલે તમે કીધું I think બહુ ઇન્ટરેસ્ટિંગ pivotal point ઉપર છે, and obviously I think it resounds with the entire theme that we are working in the markets with India. Capital expenditure the central government and state government side થી, and obviously infra-led growth for India. જેટલા assets આજની તારીખમાં છે અને જેટલી I think acquisitions માં એક ઈચ્છા છે કંપનીની, obviously step in the right direction છે, કારણ કે એક organic growth જોવા મળશે, which ultimately will get reflected in terms of volumes. And whatever realizers are happening on a TU basis. But મારી હિસાબે I think I'll still wait out earnestly for one more quarter. I think December quarter na results કેવી રીતે આવશે will give us a better idea and a picture in terms of the positioning of this company vis-a-vis the industry. And positioning સાથે સાથે I think management the commentary, and as we head closer to elections, I think જેટલા પણ capital spend છે, balance sheet ની strength કેવી રીતે છે, અને કેવી રીતે બધા dynamics balance sheet ના હિસાબે play out થશે in the next 2 years. એ જોવાનો બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે. સો ઓન અર્નેસ્ટ નોટ મારી હિસાબે I think still wait out for December quarter earnings, અને એના પછી I think managementના insights અને probably take on the company itself and the overall landscape. So I think I'll wait out for the one quarter numbers from JSW or income. મયુરેશ, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? જેટલા પણ સ્ટોક્સની ચર્ચા કરી મારી પોતાની કઈ હોલ્ડિંગ હતી, પણ આ બધા સ્ટોક ક્લાયન્ટ્સને કદાચ ડિસ્કસ કર્યા છે. ક્લાયન્ટ્સ મે be having position in the stock discussed. Please consult your financial advisor before. એ સાથે જ આપ બંનેનો ઘણો આભાર અમારી સાથે આ ક્લોઝિંગ બેલમાં જોડાવા બદલ ને માર્કેટ પર આ બધી ચર્ચા કરવા બદલ.